નમસ્કાર. મારું નામ ચૌહાણ સૂરજભાઈ કલ્યાણભાઈ છે અને હું દાહોદ જિલ્લાનો વતની છું. મારો અભ્યાસ માસ્ટર્સ સેકન્ડ યર અત્યારે હું ગુજરાત યુનિવર્સિટીની અમદાવાદ આર્ટ્સ કોમર્સ કોલેજથી દ્વિતીય વર્ષ અંગ્રેજીમાં કરી રહ્યો છું. અને હું એક એવો યુવા છું જે મધ્યમ વર્ગથી આવે છે. એક એવો યુવા જે આજે રાષ્ટ્રીય કક્ષાએ યુવા આઇકોન બન્યો છે અને પાથ બ્રેકર બન્યો છે. મારા જર્નીની શરૂઆત અગર કહું તો સામાન્ય રીતે એક શાળાના વિદ્યાર્થી તરીકે થઈ હતી, જેમાં નાની મોટી સ્પર્ધામાં ભાગ લેવું, નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, રમતગમત એ મારું કરિયર જેવું લાગતું હતું અને સામાન્ય રીતે હું મુખ્યત્વે ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું. પરંતુ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સે મને એક તક આપી યુવા આઇકોન બનવાની, સિયાચિનના એ 6000 મીટર ઊંચા પર્વતોને ઓળંગવાની અને પદયાત્રામાં સતત 10 દિવસ 182 કિલોમીટરથી વધારે સફર કરવાની પગપાળા. જોવા જઈએ તો આપણા યુવાનો, મુખ્યત્વે દાહોદના જિલ્લાની વાત કરું, જે 50 વર્ષના જિલ્લામાં આવે છે, ત્યાંથી મારા જેવા યુવા અગર આગળ વધી શકે તો અન્ય યુવા કેમ નહીં? આપણે પોતાને પછાત સમજીએ છીએ, પરંતુ આપણામાં બહુ જ સંકલ્પ શક્તિ અને વિલ પાવર રહેલી છે. આપણે જો એ સંકલ્પ શક્તિને ઉપયોગ કરીશું, પોતાનામાં વિશ્વાસ રાખીશું તો અવશ્ય આપણે આગળ વધી શકીશું. મેં પણ એ જ મારી મનોબળ પર વિશ્વાસ રાખ્યો અને હું આગળ વધ્યો. સિયાચિન માટે હું રાષ્ટ્રીય કક્ષાએ ટોપ 25માં સિલેક્શન પામ્યું. પદયાત્રામાં મુખ્ય 122 પદયાત્રી તરીકે સિલેક્શન થયું, તેમજ યુવા આઇકોન તરીકે મુખ્ય 150 લોકોમાં મારું ચયન દિલ્હી ખાતે ભારત મંડપમાં થયું. તેમજ પ્રધાનમંત્રી સામે અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, પ્રશાંત નૈયર તેમજ મનસુખ માંડવા જોડે મને સંવાદ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી. તેથી હું પણ આપણા યુવાઓને અપીલ કરું છું કે તમે પણ તમારી અંદરની શક્તિઓને જગાવો, મહેનત કરો, કારણ કે મારી આ સફળતા પાછળનું કારણ વર્ષોની મહેનત, અથાગ પ્રયત્નો અને સંકલ્પ શક્તિ જ હતું. તેથી હું આપને પણ રિક્વેસ્ટ કરું છું કે આપ બેસી ના રહો, આપ હિંમત ના હારો અને આગળ વધવાની સતત પ્રયત્ન કરતા રહો. ધન્યવાદ. તેથી એક સામાન્ય યુવાને રાષ્ટ્રીય કક્ષાએ યુવા આઇકોન બનાવવા તેમજ વિવિધ ઓપોર્ચ્યુનિટી આપવા માટે હું દાહોદ, ગુજરાત તેમજ ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું. તેમજ મુખ્યત્વે હું મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું, જેમણે યુવાઓની શક્તિને ઓળખી અને એમને એક મંચ પ્રદાન કર્યું. ધન્યવાદ.